કોઈએ ખૂબ સુંદર લખ્યું છે કે જો ભગવાન તમને ઇંતજાર કરાવતા હોય ને તો તમે તૈયાર રહેજો. કંઈક તમે માંગ્યું છે ને એનાથી પણ વધારે દેવા માટે. આવી જ એક સુંદર ઈમાનદારીની વાત લઈને આવી રહ્યો છું તમારી સામે. એક છે ને વૃદ્ધ બાપા હતા. એ એક નગરમાં રહેતા હતા. તો એમને 3 ઝોલા હતા હાથમાં. તો એ રોજ લઈને નીકળે. તો એકવાર નીકળ્યા તો એક જુવાન દીકરો જોયો એમને, યુવાન એમ કે 25 થી 30 વર્ષનો યુવાન હોય ને એમને જોયો. એટલે એમને કીધું કે મારી પાસે 3 ઝોલા છે ને, તો એક ઝોલો ઉચકી અને મારે નદી પાર કરવી છે, નદી પાર કરાવ મને. તો યુવાન કે ભલે, મને શું આપશો એ કે. તો કે તને હું 3 સોનાના સિક્કા દઈશ કે. તો યુવાન રાજી થઈ ગયો કે ચાલો વાંધો નહીં. બાપા ભાઈ એ પણ યુવાન ચાલવા માંડ્યો. આગળ જતાં નદી આવી, નદી પાર થઈ ગઈ. એટલે વરે થોડા આગળ ગયા ને રસ્તા ઉપર, રોડ ઉપર, તો બાપા કે હજી ઝોલો છે ને રેવા તો લઈ લે કે. તને બીજા હું 3 સિક્કા આપીશ કે સોનાના એ કે. શું પહેલાંના જમાનામાં સોનાના સિક્કાનું ચલણ હશે એટલા માટે. તો વરે હાલવા માંડ્યા. તો વરે થોડા આગળ ગયા ને બાપા કે હજી ઝોલો મારી પાસે છે ને તો લઈ લઈએ કે. તને એના પણ હું 3 સિક્કા આપીશ કે સોનાના એ કે. તો છોકરો રાજી થઈ ગયો કે વાહ, આજ મને 9 સિક્કા મળશે. તો પછી હાલતા જતા થોડીક વાર હાલે, બાપાને વાત કરતા રહ્યા એકબીજા બંને જણા. તો બાપાને એને પૂછ્યું, જે વૃદ્ધ બાપા હતા ને એમને, કે આ 3 થેલીમાં છે શું વજનદારી કે. તો બાપાએ કીધું કે એકમાં છે ને પિત્તળના સિક્કા છે, બીજામાં છે ને ચાંદીના સિક્કા છે, અને ત્રીજામાં છે ને સોનાના સિક્કા છે. તો વાત આગળ હાલતા ગયા. તે યુવાનના મનમાં વિચાર આવ્યો એવો કે હું 9 સિક્કા માટે આટલી મહેનત કરું છું, આ ઉપાડું છું, તો હાલને આ લઈને ભાગી જાઉં કે. આ વૃદ્ધ બાપા મને ક્યાં ઓળખે છે કે મને ક્યાંય પાછળ મારી પાસે દોડવા આવશે કે. આવા મનમાં એના પ્રશ્ન જાગ્યા. તો પ્રશ્ન જાગ્યા તો થોડીક વાર થઈને બાપાથી એમ નીકળી ગયો આગળ. એમને દૂરને હાલે ગયો, એમને હાલે ગયો. એટલે ઘરે આવીને જોયું એને. ઘરે પોટલી ખોલી 3 તો 3માં પથ્થર નીકળ્યા. 3માં પથ્થર હતા. તો પોતાની કિસ્મત કૂટવા માંડ્યો કે મેં મારા 9 સિક્કા પણ ખોયા કે. જે વૃદ્ધ બાપા હતા ને એ બીજા કોઈ નહીં, એ નગરના રાજા હતા. રાજા છુપાવેશથી આવી રીતના રોજ કરતા થઈ રહી કે મને કોઈ ઈમાનદાર માણસ છોકરો મળી જાય ને, યુવાન મળી જાય ને, તો બધો રાજપાઠ એને આપવું છે. રાજા એના ઉત્તરાધિકાર ગોતાતા રહ્યા. તો આવું આપણે ઘણી વાર થાય છે. આપણે ઈમાનદારી છે ને એક નશો જીવનમાં હોવો જોઈએ. કારણ કે ઈમાનદારી હશે ને આપણને તો ક્યારે પણ ક્યાંય પાછા નહીં વળીએ. કારણ કે ઈમાનદારી છે ને, ઈમાનદારી નશો આખો અલગ હોય છે. ઈમાનદાર માણસ છે ને ક્યારે કોઈને ડરશે નહીં. એકવાર એવું થયું કે કોઈ દુકાનનો કામવાળો હશે ને, તો એને શેઠે કીધું કે જાય કે અહીંયાથી 2 લાખ રૂપિયા લઈ આવે કે. તો 2 લાખ રૂપિયા ક્યારે લેવા મૂક્યો હોય એમને, કે એને ભરોસો હોય કે આ માણસ ઈમાનદાર છે. નકર માણસનો પગાર શું હોય, 10,000 રૂપિયા હોય, 5,000 રૂપિયા, 15,000 રૂપિયા, 20,000 રૂપિયા હોય. પણ છતાં 2 લાખ ક્યારે લેવા મૂકતા હોય કે આપણને એમને વિશ્વાસ હોય શેઠિયાને કે આ ઈમાનદાર માણસ છે. એટલા માટે હંમેશા ઈમાનદારી પૂરું કરે હું. કારણ કે ઈમાન છે ને ક્યારે વેચવું નહીં. રૂપિયાનો ઢગલો શું, ગમે એટલો રૂપિયા ઢગલો હોય ને તો ક્યારે એમાંથી 1 રૂપિયો લેવો નહીં. આપણો ભાવ એવો હોવો જોઈએ. કારણ કે આપણને જે પણ કામ કરતા હોઈએ, ક્યારે કોઈ દુકાનમાં કામ કરતા હોઈએ, ક્યારે મિલમાં કામ કરતા હોઈએ, ફેક્ટરીમાં કામ કરતા હોઈએ, પણ ઈમાનદારી છે ને આપણી હોય. કામ ભલે બીજાનું હોય, પણ જે ઈમાનદારીથી કામ કરીએ ને નશો આખો ઓર હોય છે. માટે હંમેશા થોડા લાલચ માટે થઈને આપણું ઈમાન ક્યારેય ગુમાવવું નહીં. કારણ કે જે માણસ ઈમાન ગુમાવે છે ને એ છે ને જિંદગીમાં બહુ પાછળ રહી જાય છે. માટે ઈમાનદારીથી જીવીએ અને ઈમાનદારીપૂર્વક રહીએ તો પ્રભુ પણ રાજી રહે. જો એ છોકરો હોય જે યુવાન હતો એને જો ખાલી 9 સિક્કા માટે એને કર્યો હોય
તો આજે એ રાજા બની ગયો હોત. રાજા તો કેટલા રૂપિયાવાળા હોય, મતલબ રાજાનો તો વૈભવ કેટલો બધો હોય, તો એને બસ ખાલી 3 પોટલી માટે થઈ અને એને પોતાનું એનું ઈમાન વેચી નાખ્યું, કે એને આખું રાજા બનવાનું જે હતું ને બધું સપનું વેડફી નાખ્યું ખરું. તો આવું પણ આપણને ભગવાને કરતા હોય છે કે આપણને આ જીવ મૂક્યો ને આપણો આ કાળમાં, કે બસ તું તારો મહેનત કર, પણ આપણે ઈમાનદારીપૂર્વક મહેનત કરીએ ને તો ભગવાન છે ને આપી જ દેશે. માટે હંમેશા ઈમાનદારીપૂર્વક જ્યાં હોય ત્યાં રહીએ અને ઈમાનદારીથી કામ કરીએ તો પ્રભુ રાજી થાય. અને હંમેશા પ્રભુ રાજી થાય ને તો એની કૃપા આપણા ઉપર ઓર હોય છે. જેમ માના દીકરા લાડકા હોય ને, એને ચોકલેટ ભલે એક મળે પણ છતાં એનો પ્રેમ છે ને એના ઉપર અમૂલ્ય વરસતો રહેશે. તો બસ આપણે હંમેશા માણસોના પ્રિય બની ઈમાનદારથી કામ કરીએ અને ઈમાનદાર રહીએ. જય શ્રી રામ, હર હર મહાદેવ.